વર્ષ 2017માં અમદાવાદમાં ભારે વરસાદના કારણે ₹400 કરોડના રસ્તા તૂટી ગયા હતા. ત્યારે 8 વર્ષ પહેલા સર્જાયેલી એ સ્થિતિ ફરી એક વખત આ વર્ષે જોવા મળી રહી છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં અમદાવાદના પાલડી, નારણપુરા, નવરંગપુરા ઉપરાંત ઘાટલોડિયા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં 1600 કરતાં પણ વધારે ખાડા પડી ગયા છે. નવાઈની વાત એ છે કે કેટલાક વિસ્તારના રસ્તા ઉપર પડેલા ખાડા પુરાયા પછી ફરી વરસાદ પડતા ફરી એ જ સ્થળે ખાડા પડ્યા છે. ત્યારે અમદાવાદીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે લોકોને પડતી હાલાકીની શું કોર્પોરેશનના અધિકારીઓને ખરેખરમાં નથી પડી? શહેરના સૌથી વધુ વિકસિત એવા એલિસ બ્રિજ, પાલડી, વાસણા, નારણપુરા, નવરંગપુરા, નવા વાડજ, રાણેપ, ચાંદખેડા જેવા વિસ્તારોમાં એક મહિનામાં 1613 ખાડા અને 113 ભૂવા મળી કુલ 1765 ખાડા પડ્યા હતા, જે તમામનું સમારકામ કરી દેવાયું હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મહત્વનું છે કે ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા બોડકદેવ, થલતેજ ઉપરાંત ઘાટલોડિયા, ચાંદલોડિયા સહિત અન્ય વિસ્તારના રોડ પર પણ 648 ખાડા પડ્યા હતા. ગયા અઠવાડિયે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે શહેરના વિવિધ રોડ ઉપર પડેલા 3000થી પણ વધુ ખાડા 3 દિવસમાં પૂરવા સૂચના આપી હતી. આ પછી તમામ વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડા પૂરવાની શરૂઆત તો કરાઈ છે, પરંતુ ખાડામાં યોગ્ય પુરાણ ન કરવામાં આવતું હોવાથી ફરી એ જ સ્થળે ખાડા પડી રહ્યા છે. હવે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠતા ગાંધીનગરમાં થયેલી બેઠકમાં સરકારે નિર્ણય લીધો છે કે જે કામોને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં નુકસાન થાય તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. આટલું જ નહીં, હવે સરકાર કહી રહી છે કે ગુણવત્તાવાળું કામ થાય તેવા કોન્ટ્રાક્ટરને જ કામ આપવામાં આવશે. ત્યારે તમને શું લાગે છે કે સરકારના આ નિર્ણયથી લોકોને ખરેખરમાં સારી ગુણવત્તાવાળા રોડ મળશે કે પછી સરકાર ડેમેજ કંટ્રોલના નામે બોલબચ્ચન કરતી રહેશે અને લોકો પણ સિઝનની સાથે બધું ભૂલી જશે? અમને કોમેન્ટમાં જણાવજો.